હવામાન આગાહીકાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 18 જૂનથી 24 જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। રવિવાર દિવસ દરમિયાન સૌથી વધુ માત્ર 4 કલાકમાં સુરતના ઉમરપાડા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા। એ સિવાય ડાંગના આહવામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વલસાડના ઉમરગાંવ તાલુકામાં 2.40 ઇંચ જ્યારે ડાંગના સુબીર તાલુકામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। ઉલ્લેખનીય છે કે રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વીતેલા 24 કલાક દરમિયાન ગુજરાતના 148 તાલુકાઓમાં 1 મીમીથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો। 10 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ગોંડલમાં 4 ઇંચ, ખંભાત અને દસાડામાં 3 ઇંચ, રાજકોટ, માંડલ અને નડિયાદમાં 2.5 ઇંચ, ધોળકા, વાસો અને થાનગઢમાં 2.25, જ્યારે પેટલાદમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।